નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં મહેસૂલ અને ગણોત કાયદામાં મોટા ફેરફાર આવશે। નિવૃત્ત આઈએએસ અધિકારીઓની અધ્યક્ષતામાં 2 સમિતિની રચના કરવામાં આવી। મૂળ કાયદો સુધારવા સલાહકાર સમિતિની આ રચના કરવામાં આવી છે। નિવૃત્ત આઈએએસ CL મીનાની અધ્યક્ષતામાં સમિતિની રચના, જેમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1779માં સુધારો કરવામાં આવશે। સંલગ્ન ઠરાવ અને નિયમોમાં સુધારો કરી નવો કાયદો બનાવાશે। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, કયા કયા ફેરફાર આવી શકે છે, કયા કયા બદલાવ આવી શકે છે, કોઈ વિગતો સામે આવી છે? મહેસૂલ એક એવો વિભાગ છે કે સતત એની અંદર નિયમો અને કાયદાઓની અંદર બદલાવ થતો રહ્યો છે। સમયાંતરે જરૂરિયાત મુજબ ગણોતદારો, જમીન મહેસૂલ સહિતના જે કાયદાઓ છે, અન્ય કેટલાક ઠરાવો છે, એમાં હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી અને જૂની જોગવાઈઓ છે એમાં ફેરફાર કરવા માટે આ એક કમિટી બનાવવામાં આવી છે। પૂર્વ આઈએએસ અધિકારી CL મીણાના અધ્યક્ષસ્થાને આ કમિટી છે। એમાં બીજા 2 અધિકારીઓ છે, જેમાં આઈએએસ અધિકારી નિવૃત્ત આઈએએસ અધિકારી MB પરમાર અને અનિશ માકડ, આ બંનેનો પણ એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। જે મહેસૂલનો મૂળ કાયદો છે એની અંદર સુધારો કરવા માટે પણ આ કમિટી છે એ કામગીરી કરશે। આ સાથે જૂની શરત, નવી શરત અને નવી જૂની શરતની જમીનમાંથી પ્રીમિયમ કાઢી નાખ્યા બાદ જે ફેરફારો કરવાની વાત છે એની અંદર પણ આ કમિટી છે એ પોતાના અભિપ્રાયો રાજ્ય સરકારને આપશે। આ સાથે જે મૂળ કાયદો 1978નો છે જમીન મહેસૂલ અને ગણોત વહીવટનો, એની અંદર જે ફેરફાર કરવાની જરૂરિયાત છે એના માટે પણ આ કમિટીને સત્તા આપવામાં આવી છે। એટલે એકંદરે લાર્જ સ્કેલની અંદર જે મહેસૂલી કાયદાઓમાં સુધારા છે એના માટે આ કમિટી ભલામણ કરશે અને એના આધારે કાયદાઓના સરળતા કરવા અને જરૂર પડે તો આવનારા બજેટ સત્રમાં નવો કાયદો મહેસૂલના સંદર્ભમાં લાવવો એ પ્રકારની વિચારણા સરકાર કરી રહી છે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।